टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનાને લઈ સૌ કોઈ શોકમાં છે. આખી ઘટના આખરે કેવી રીતે ઘટી તે કદાચ કોઈને ખ્યાલ નથી. ઘટના બાદ હવે સૌ કોઈ એ જાણવા માંગી રહ્યા છે કે જ્યારે વિમાન ઉડાન ભરવા માટે તૈયાર હતું ત્યારે તે ઠીક હતું, તો પાછળથી એવું શું થયું કે જેના કારણે વિમાન ક્રેશ થઈ ગયું? કેમ અચાનક જ ઉપરથી વિમાન નીચે આવવા લાગ્યું? આ તમામ સવાલોના જવાબ આપવાના અમે પ્રયત્નો કરીશું. આ વિમાન પાયલટ સુમિત સબરવાલ અને કો પાયલટ ક્લાઇવ ઉડાવી રહ્યા હતા. એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઇન વિમાન ખૂબ જ મોટું એરક્રાફ્ટ છે. તે 12 વર્ષ જૂનું હોવાની માહિતી મળી. આખરે છેલ્લી 8 મિનિટની અંદર એવું શું થયું કે જેના કારણે સંખ્યાબંધ નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો? તે સમજવા માટે અમે પ્રયત્ન કર્યો. સેટેલાઇટ ઇમેજના આધારે આ એનિમેશન બનાવવામાં આવ્યું છે. બપોરે 1.5 કલાકે વિમાન ટેક ઓફ પહેલાં રનવેની વચ્ચે હતું. ત્યારબાદ 1:38 કલાકે પ્લેન રનવેના છેલ્લા હિસ્સામાં હતું. એટલે કે તે સમયે પ્લેન ટેક ઓફ કરી ચૂક્યું હતું. ટેક ઓફ થયાના બાદ વિમાન જ્યારે સમુદ્રની સપાટીથી 625 ફૂટ ઉપર પહોંચ્યું તો તેણે સિગ્નલ ગુમાવી દીધું. એટલે કે પ્લેન સાથેનો સંપર્ક કપાઈ ચૂક્યો. એરપોર્ટ સમુદ્રની સપાટીથી 200 ફૂટ ઊંચાઈ પર આવેલું છે. એટલે કે પ્લેન એરપોર્ટથી ફક્ત 400 ફૂટ ઉપર સુધી ઉડ્યું હતું. લગભગ 8 મિનિટ સુધી પ્લેનનું સિગ્નલ એક્ટિવ રહ્યું હતું અને 1:40 કલાકે એટલે કે 1:40 કલાકે વિમાન ક્રેશ થઈ ગયું. જો વિમાનની વર્ટિકલ સ્પીડ જોઈએ તો તે 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું. એટલે કે પાયલટ પાસે તે સમયે 1 મિનિટનો પણ સમય ન હતો. પાયલટને પણ એ ખ્યાલ આવી ગયો હતો કે હવે જીતવા રહી શકાય તેવી કોઈ જ પરિસ્થિતિ નથી. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે જો વિમાન 35,000 ફૂટ ઊંચાઈ પર હોય તો પાયલટ અને ક્રૂ મેમ્બર્સને સ્થિતિ સંભાળવાનો સમય મળી રહે છે અને લોકોને બચાવી પણ શકાય છે. પરંતુ આ ઘટનામાં પાયલટ પાસે પૂરતો સમય જ ન હતો. એવું કહેવાય છે કે પાયલટ પાસે વિચારવાનો પણ સમય ન હતો. વિમાનના 2 પાયલટ સહિત 10 ક્રૂ મેમ્બર હતા. પાયલટ સુમિત સુબરવાલે છેલ્લી ઘડીએ મેડે કોલ કર્યો હતો. આ કોલ એક આંતરરાષ્ટ્રીય કટોકટી કોલ હોય છે જે ત્યારે જ કરવામાં આવે છે જ્યારે પાયલટ ગંભીર મુશ્કેલીમાં હોય અને તાત્કાલિક સહાયની જરૂર હોય. મેડે શબ્દ ફ્રેન્ચ શબ્દ મેડેઝ પરથી આવ્યો છે જેનો અર્થ મને મદદ કરો થાય છે. આ શબ્દને 3 વખત પુનરાવર્તિત કરવામાં આવે છે એટલે કે 3 વખત બોલવું પડે મેડે મેડે મેડે. અને તેના પરથી ખાતરી કરી શકાય કે ખરેખર સ્થિતિ ગંભીર છે. કેપ્ટન સુમિત સુબરવાલને 8200 કલાકની ઉડાનનો અનુભવ હતો જ્યારે કો પાયલટને 1100 કલાકની ઉડાનનો અનુભવ હતો. એટીસી મુજબ પાયલટે એટીસીને મેડે કોલ આપ્યો હતો પરંતુ ત્યારબાદ એટીસી દ્વારા કરવામાં આવેલા કોલનો કોઈ જવાબ વિમાન દ્વારા આપવામાં આવ્યો ન હતો. દુર્ઘટના પહેલાં ફ્લાઇટ ઊંચાઈ 625 ફૂટ નોંધાઈ હતી. તે સમયે ફ્લાઇટ 322 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહી હતી. ફ્લાઇટ ટેક ઓફ થયા પછી તરત જ પાયલટે એટીસીને મેડે કોલ આપ્યો હતો. એટલે કે પાયલટને સૌથી મોટા ખતરાનો અંદાજો આવી ગયો હતો. જો કે એટીસી આ બાબતે કોઈ જવાબ આપે પહેલાં જ ફ્લાઇટ 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે આવવા લાગી અને 9 સેકન્ડમાં જ વિમાન ધડાકાભેર ઇન્ટર્ન ડૉક્ટર જ્યાં રહેતા હતા તે બિલ્ડિંગ પર ટકરાયું. મળતી માહિતી પ્રમાણે આ ફ્લાઇટ અમદાવાદથી ટેક ઓફ થયા બાદ ડાયરેક્ટ લંડનમાં જ લેન્ડ થાય છે. એટલે કે એમાં 58,000 લીટર એર ટર્બાઇન ઇંધણ હતું. જ્યારે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ત્યારે ઇંધણના મોટા જથ્થાના કારણે બ્લાસ્ટ થયો અને ફ્લાઇટ સહિત ઇમારતો વિકરાળ આગની ઝપેટમાં આવી ગયા.
જો કે હવે આ દુર્ઘટનાના રાઝ બ્લેક બોક્સ ખોલશે. બ્લેક બોક્સ શું હોય છે અને કેવી રીતે કામ કરે છે એ પણ સમજો. બ્લેક બોક્સ પ્લેન ક્રેશ થયા બાદ સૌથી મહત્વના ઉપકરણોમાંનું એક છે. તેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર કહેવામાં આવે છે. તેની મદદથી અકસ્માતની તપાસ કરવામાં આવે છે. એટલે કે વિમાન કેવી રીતે ક્રેશ થયું, તેના પાછળનું કારણ શું હતું, કોકપિટમાં પાયલટ અને અન્ય લોકો શું કરી રહ્યા હતા. વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ શોધવા માટે બ્લેક બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉડાન દરમિયાન ફ્લાઇટની તમામ પ્રવૃત્તિઓ રેકોર્ડ કરે છે. તેને સુરક્ષિત રાખવા માટે સૌથી મજબૂત ધાતુ ટાઇટેનિયમથી બનાવવામાં આવે છે. બ્લેક બોક્સને વિમાનના પાછળના ભાગમાં રાખવામાં આવે છે. તે લગભગ 1 કલાક સુધી 10,000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનો સામનો કરી શકે છે. તેની એક ખાસિયત એ છે કે લગભગ 1 મહિના સુધી લાઇટ વિના કામ કરે છે. એટલે કે ક્રેશ થયેલા વિમાનને શોધવામાં સમય લાગે તો પણ ડેટા બોક્સમાં સાચવેલો રહે છે. અમદાવાદની દુર્ઘટનામાં પણ બ્લેક બોક્સ મેળવી લેવાયું છે. આ બ્લેક બોક્સમાંથી ડેટા વિશ્લેષણ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તેના આધારે એ ચોક્કસ ખ્યાલ આવશે કે જ્યારે દુર્ઘટના સર્જાય ત્યારે પ્લેનની અંદર શું ખામી સર્જાઈ. શું પાયલટની ભૂલ હતી કે પછી વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી હતી. આ તમામ રાઝ બ્લેક બોક્સમાં જ હશે અને બ્લેક બોક્સ આ રાજ ખોલશે. સમય થયો છે વધુ એક બ્રેક બાદ વાત કરીશું કે આ પ્લેનની અંદર સવાર 242 લોકોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા અને તેમનું પણ નિધન થયું.